મમ્મી, પાગલખાનું ને લગ્ન જીવનમાં શું ફરક છે? ઘણો ફરક હે. કેમ? પાગલખાનામાંથી હાજુ થયા પછી માણસ બહાર આવી શકે. લગ્ન જીવનમાં એવી કોઈ સુવિધા નહીં. એકવાર ભરાણા એટલે બહુ બગડ્યો સમજો. એ મમ્મી, આ મારા બૈરાની યાદદાસ્તનું શું કરું? બહુ વાહિયાત છે હો. કેમ બધું ભૂલી જાય છે કે શું? અરે ના, બધી નાની નાની વસ્તુ યાદ રાખે અને બાજે છે. જમવાનું ભાવ્યું ને? હા ભાઈ ને, આજે ખાવાનું સાસુ માએ બનાવ્યું લાગે હે ને મારા. લે, તમને કેમ નહીં ખબર? ના, એ તો રોજ કાળો વાળ આવે છે, આજે સફેદ આવ્યો એટલે. શાક ભાવ્યું? ખરું ધર્મ સંકટ આવી ગયું. ના પાડીશ તો ધોઈ નાખશે અને હા પાડીશ તો વધારે આપશે. હે ભગવાન. વિજય, આપણે દરેક જન્મમાં મળતા રહીશું, દરેક જન્મમાં સાથે રહીશું, દરેક જન્મમાં જાજો બધો પ્રેમ કરશું, ખૂબ મજા કરશું. પેલા તું આ જન્મમાં તો છુટકારો હાલે ને તો તને આગલા જન્મમાં મળશે ને. હવે હારું લખીશ બેટા તને? હે હારું છે ને? એ મમ્મી શું થયું આને? અરે કઈ નહીં, માર્કેટ ગઈ હતી તો ઝેરની બોટલ લીધી, પી લીધી, બેભાન થઈ ગઈ હતી, પણ હવે થોડુંક સારું થઈ ગયું. તને કેટલી વાર કીધું કે માર્કેટમાંથી કોઈ વસ્તુ લાય તો જોઈ વિચારીને હરખી હારી લાય. એટલે એમને વસ્તુનો હરખો યુઝ તો થાય કે નહીં એમ. હાલો હું નીકળું, મારે બહુ કામ હો. હા ભલે હો. શું મમ્મી હા પાડો છો? ખાલી હાથ પગ ધોઈને જ કપડાં પહેર્યા છે, નાયા નથી. તમે અમને સમજાવો કે નાઈ ધોઈને જાય ને તો એમના બધા કામ સારા થાય ને બધા કામ પાર પડે. અરે એવું કઈ ના હોય, કામ પાર પડાવે ને ત્યારે જ પડે, બાકી લગ્ન કરવા આવ્યો ત્યારે નહીં નતો આવ્યો. મમ્મી, અમને કઈ કયો ને. સાયકલ ચલાવતા હું શીખી નહીં, સ્કૂટી ચલાવતા આવડ્યું નહીં મને, અને ગાડી ચલાવતા મને શીખવાડતા નથી. તારો જીભડો જેટલો ચાલે જીવનમાં બીજું કઈ ચલાવવાની જરૂર જ નહીં તારે. મમ્મી, મારી આદત કેવી ખબર? હું જે કઈ કામ કરું ને એમાં પૂરેપૂરી ડૂબી જાઉં. તો એકવાર કૂવો ખોદીને સાબિત તો કરી બતાય. લગ્નનો શું મતલબ? કઈ નહીં, ધૂમધામથી પોતાની જિંદગીની સોપારી આપવી. बेकार है भैया, मैं तो टूट गया मैं तो अब